મિત્રો, રાશિ પ્રમાણે વ્યક્તિની ખાસિયતોના માટે ભારતીય જ્યોતિષને મૂળભૂત માનવામાં આવે છે. દરેક રાશિના પ્રભાવથી વ્યક્તિની ખાસિયતો, સ્વભાવ અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં તેનું સન્માન નક્કી કરવામાં આવે છે. તો મિત્રો, ચાલો આપણે રાશિ પ્રમાણે દરેક રાશિની શું વિશિષ્ટતા છે તે વિશે વિગતવાર જાણીએ. નંબર 1 છે મેષ. મેષ રાશિના લોકો ઉર્જાવાન અને આત્મવિશ્વાસી હોય છે. તેમનામાં નિર્ણય લેવાની શક્તિ હોય છે અને તેઓ નવા પ્રોજેક્ટ્સ અથવા પડકારો સામે પૂરી હિંમતથી આગળ વધે છે. તેઓમાં નેતૃત્વની કળા શીખવાની ક્ષમતા હોય છે. છતાં ક્યારેક અતિ ઉત્સાહમાં આવીને તેઓ મોટા નિર્ણય પણ લઈ શકે છે. નંબર 2 જોઈએ મિત્રો, વૃષભ રાશિ. તો વૃષભ રાશિના લોકો સ્થિર અને વિશ્વસનીય હોય છે. તેઓ દરેક કામને ધ્યાનપૂર્વક અને મહેનતથી કરે છે. તેઓ સુરક્ષાની પ્રશંસા કરે છે અને પોતાના લક્ષ્ય પર ધીરજથી આગળ વધે છે. તેમનો સ્વભાવ શાંત હોય છે, પરંતુ ક્યારેક અનુકૂળ પરિસ્થિતિ ન હોય તો તેમને હજુ વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. નંબર 3 જોઈએ મિત્રો, મિથુન રાશિ. તો મિથુન રાશિના લોકો તીવ્ર બુદ્ધિશાળી અને થોડા વિચિત્ર હોય છે. તેઓ નવા વિચારો અને ચિંતન પ્રણાલીઓમાં રસ ધરાવે છે. વાર્તાલાપમાં તેઓ ખૂબ મક્કમ હોય છે અને તેમની સાથે વાતચીત કરવી એ હંમેશા રોમાંચક અનુભવ બની રહે છે. ક્યારેક તેઓની અનિશ્ચિતતા તેમના લક્ષ્યને ધબકાવી શકે છે, એટલે કે તેમને પોતાના લક્ષ્યથી દૂર લઈ જઈ શકે છે. નંબર 4 જોઈએ મિત્રો, કર્ક રાશિ. તો કર્ક રાશિના લોકો ભાવનાત્મક અને કુટુંબ પ્રેમી હોય છે. તેઓ ગાઢ લાગણીઓ ધરાવે છે અને પોતાના નજીકના લોકોની ભલાઈમાં ખૂબ રસ ધરાવે છે. તેઓ કાળજીપૂર્વક પોતાને અને પોતાનું ઘર સંભાળે છે. ક્યારેક વધુ સંવેદનશીલ થઈને તેઓ અન્ય માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. નંબર 5 જોઈએ, સિંહ રાશિ. તો સિંહ રાશિના લોકો આત્મવિશ્વાસથી ભરપૂર અને ખૂબ જિજ્ઞાસુ હોય છે. તેઓ નેતૃત્વની કળામાં અગ્રેસર હોય છે અને તેઓ હંમેશા પોતાના કામમાં સફળતા હાંસલ કરવા માટે મક્કમ હોય છે. તેમનો ઉદાર સ્વભાવ તેમને અન્ય લોકોની પ્રશંસા કરવામાં ખૂબ મદદ કરે છે. ક્યારેક અતિશય વિશ્વાસથી તેઓ અહંકારના શિકાર બની શકે છે. નંબર 6 જોઈએ મિત્રો, કન્યા રાશિ. કન્યા રાશિના લોકો સૂચિબદ્ધ અને તર્કસંગતવાળા હોય છે. તેઓ નાની નાની બાબતોને પણ ધ્યાનમાં રાખે છે અને તેમની પરફેક્શનની કળા શ્રેષ્ઠ હોય છે. તેઓ મુશ્કેલ પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરીને યોગ્ય પરિણામ સુધી પહોંચે છે. ક્યારેક વધુ વ્યવહારિક થઈને તેઓ બિનજરૂરી ચિંતાઓમાં ઘેરાઈ જાય છે. આગળ જોઈએ મિત્રો, નંબર 7, એ છે તુલા રાશિ. તો તુલા રાશિના લોકો સંતુલન અને ન્યાયમાં વિશ્વાસ રાખે છે. તેઓ સમાજના તમામ સંબંધોને સમાનતાથી જોવા માંગે છે અને લોકો વચ્ચે શાંતિ અને સમજૂતી લાવવાનો પ્રયાસ કરે છે. તેમનો શાંત અને સરળ સ્વભાવ તેમને દરેક સાથે ભેગા રાખે છે. તેમ છતાં તેઓ ક્યારેક મદદની કમીને કારણે ફેસલો લેવામાં કમજોર પડી શકે છે. નંબર 8 જોઈએ મિત્રો, વૃશ્ચિક રાશિ. તો વૃશ્ચિક રાશિના લોકો અત્યંત નિશ્ચિત અને જિજ્ઞાસુ સ્વભાવવાળા હોય છે. તેઓ કોઈ પણ પડકારરૂપ પ્રવૃત્તિઓમાં લીન થઈને ઊંડા અભ્યાસમાં રસ ધરાવે છે. તેમનો આત્મવિશ્વાસ અને શારીરિક અને માનસિક શક્તિ તેમને મુશ્કેલ પરિસ્થિતિઓમાં લડવામાં મદદ કરે છે. તેમ છતાં ક્યારેક વધુ ચિંતા કરવાથી તેઓ બીજાના માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. આગળ જોઈએ મિત્રો, નંબર 9 છે ધન રાશિ. તો ધન રાશિના લોકો ખુલ્લા અને વિવેક સંપન્નવાળા હોય છે.
તેઓ નવા અનુભવોને ખુશીથી સ્વીકારી લે છે અને તેઓ જીવનમાં સિદ્ધિઓ માટે પ્રગતિશીલ રહે છે. તેમની મનોરંજન પ્રિયતા અને સાહસિક નિકાસ તેમને જીવનમાં આગળ વધવા પ્રેરિત કરે છે. ક્યારેક વધુ ખુશી મેળવવાની લાલચ તેમને અભિમાની બનાવી દે છે. નંબર 10 જોઈએ મિત્રો, મકર રાશિ. તો મકર રાશિના લોકો મહેનતુ અને પ્રતિષ્ઠાવાન હોય છે. તેઓ સખત પરિશ્રમથી પોતાના લક્ષ્યો સુધી પહોંચવા માટે પ્રતિબદ્ધ રહે છે. તેમનો વ્યાવસાયિક દ્રષ્ટિકોણ અને સમય સૂચકતાથી તેઓ સફળતા હાંસલ કરે છે. તેઓ ક્યારેક ભાવનાત્મક મામલાઓમાં દૂર રહીને તેમના સંબંધો પર અસર પાડી શકે છે. ત્યારબાદ મિત્રો જોઈએ નંબર 11, કુંભ રાશિ. કુંભ રાશિના લોકો મૌલિક અને વિચિત્ર વિચાર શ્રેણી ધરાવે છે. તેઓ સમાજમાં નવું લાવવાની ઈચ્છા ધરાવે છે અને પોતાના વિચારોને અમલમાં લાવવા માટે નિશ્ચિત રહે છે. તેમનો વિદ્રોહી સ્વભાવ ક્યારેક તેમને સામાજિક મર્યાદાઓથી અલગ કરી શકે છે. ત્યારબાદ જોઈએ મિત્રો નંબર 12, એ છે મીન રાશિ. મીન રાશિના લોકો સંવેદનશીલ અને કલ્પનાત્મક હોય છે. તેઓમાં દયાળુતા એટલે કે દયાનો ભાવ અને કુદરતી દ્રષ્ટિની કળા હોય છે. તેઓ પોતાના જીવનમાં વધુ ભાવનાત્મક સાહસો માટે તૈયાર રહે છે. તેમનો નરમ સ્વભાવ અને સહાનુભૂતિપૂર્વક વિવેક ક્યારેક તેમને વધુ ભાવિક બનાવી શકે છે. તો મિત્રો, દરેક રાશિમાં પોતાના આગવા ગુણધર્મો હોય છે જે વ્યક્તિના વ્યક્તિત્વ પર પ્રભાવ પાડે છે અને તેમને બધા કરતાં અલગ બનાવે છે. તો મિત્રો, આ હતી 12 રાશિ અને તેની કઈ કઈ ખાસિયતો છે તેના વિશેની માહિતી. મિત્રો, જો આ માહિતી તમને પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરીને અમારી ચેનલને તરત જ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, મળીશું હવે નવી માહિતી સાથે, નવા વિડીયો સાથે અને નવી જાણકારી સાથે. તો મિત્રો, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. અને હા, બધાને નમ્ર વિનંતી છે કે એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી અવશ્ય લખજો. બધાનો ખૂબ ખૂબ આભાર.